હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલની અંદર ચેપ્ટર 1ની અંદર સ્ટડી કરવાના છીએ આર્ટિક્યુલેટેડ વ્હીકલ. તો કોને આર્ટિક્યુલેટેડ વ્હીકલ કહેવાય? જનરલી બેઝિક એક્ઝામ્પલ તરીકે વાત કરું કે જે આપણી ફોર એક્ઝામ્પલ ટ્રેક્ટર છે, ટ્રેક્ટરની પાછળ જે આપણે ટ્રોલી લગાડીએ છીએ, ધીસ ઇઝ કોલ્ડ આર્ટિક્યુલેટેડ વ્હીકલ. પછી ટ્રક છે, તો ટ્રકની પાછી કોઈ ઘણા બધા તમે જોઈ શકો છો કે ઘણા બધા વ્હીલ સાથે કોઈ કન્ટેનર લઈ જતા હોય, કોઈ ટેન્ક લઈ જતા હોય, કોઈ લોરી લઈ જતા હોય, બરાબર છે. તો એને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. તો બેઝિક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો અહીંયા. તમે જો ફિગરમાં તમે જોઈ શકો, અહીં કેબિન આપેલી છે, બરાબર. આ બધી ફિગર છે કોની છે? તો કે ધીસ ઇઝ કોલ્ડ આર્ટિક્યુલેટેડ વ્હીકલ એક્ઝામ્પલ. તમે જો પાછળ ટેન્ક લાગેલી છે, બરાબર છે, ટ્રકની પાછળ અહીંયા મોટું કન્ટેનર લાગેલું છે. આ જે એક સિમ્પલ ખાલી છે, આ મોટું બોક્સ કન્ટેનર છે, અહીંયા પણ કન્ટેનર લાગેલું છે. તો આને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. તો આ બધા એક્ઝામ્પલ છે ને આપેલા છે. તો આર્ટિક્યુલેટેડ વ્હીકલ તમને ફિગર ઉપરથી ખ્યાલ આવી જાય કે કોને આર્ટિક્યુલેટેડ વ્હીકલ કહેવામાં આવે છે. એન્ડ આર્ટિક્યુલેટેડ વ્હીકલ ઇઝ એ વ્હીકલ વિચ ઇઝ એ પરમેનન્ટ ઓર સેમી પરમેનન્ટ પિવોટિંગ જોઈન્ટ. કે જે સેમી પરમેનન્ટ અથવા તો પરમેનન્ટ જોઈન્ટ જે પાછળ આપણે લગાડીએ છીએ, બરાબર છે, કે જે કિંગપિનની મદદથી આપણે જનરલી લગાડતા હોઈએ છીએ, જેને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. There are many kinds of articulated vehicle from heavy equipment to bus, trams, trains. બરાબર, કે જે બસની વાય લગાડેલું હોય, પછી કોઈ ટ્રેનની વાય લગાડેલું હોય, તો એને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. એન્જિન છે, તો એન્જિનની પાછળ આપણે અલગ અલગ બોગી લગાડીએ છીએ, બરાબર છે, ડબ્બા લગાડીએ છીએ, તો એને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ. અને એની વ્હીકલ ટોવિંગ એ ટ્રેલર કુડ બી ડિસ્ક્રાઇબ એ આર્ટિક્યુલેટેડ. કે આપણે વ્હીકલની પાછળ કેબિન છે આપણું, બરાબર, ડ્રાઈવરનું કેબિન છે, એની પાછળ કોઈ ટોઈંગ કરી આપણે કોઈ ટ્રેલર લગાડતા હોય, એને કહેવામાં આવે છે આર્ટિક્યુલેટેડ વ્હીકલ, બરાબર. એ સેમી ટ્રેલર, હવે આપણે સેમી ટ્રેલરની વાત કરીએ કે ટ્રેલર કોને કહેવાય, સેમી ટ્રેલરની વાત કરીએ, બરાબર છે. એ સેમી ટ્રેલર ઇઝ અ ટ્રેલર વિધાઉટ એ ફ્રન્ટ એક્સલ. કે જેમાં ફ્રન્ટ એક્સલ વિધાઉટ ટ્રેલર હોય છે, એને કહેવામાં આવે છે આપણે ફ્રન્ટ એક્સેલ આવે, એક રિયર એક્સેલ આવે, બરાબર છે. તો આપણે જ્યારે ડ્રાઈવર કેબિનની અંદર જે નીચેની એક્સેલ લાગેલી હોય છે, બરાબર, એને ફ્રન્ટ એક્સેલ કહેવામાં આવે છે, બરાબર. અને એ ફ્રન્ટ એક્સેલ એની જે પાછળ જે ટ્રોલી લાગેલી હોય, ટ્રેલર, જે આપણે ટ્રેક્ટરની પાછળ હોય છે, બરાબર છે, જેને કહેવામાં ટ્રેક્ટરની પાછળ જે ટ્રોલી લાગેલી હોય છે ને, ટ્રેલર કહેવાય, એને કહેવામાં આવે છે ટ્રેમી ટ્રેલર. એ લાર્જ પ્રપોર્શન ઓફ અ વેઇટ ઇઝ સપોર્ટેડ બાય અ રોડ ટ્રેક્ટર. એ ડિટેચેબલ ફ્રન્ટ એક્સેલ એસેમ્બલી નોન એઝ અ ડોલી, બરાબર છે, કે જે આપણે ટ્રેલર આખું અલગ થઈ જતું હોય, છૂટું પડી જતું હોય, એને કહેવામાં આવે છે ડોલી કહી શકો, અથવા ટેલ કહી શકશો, અથવા તો અનધર નામ છે એનું ટ્રેલર, કે જે ટ્રેક્ટરની પાછળ લાગેલું, તમને ખ્યાલ જ છે, બરાબર છે. એ ટ્રેલર, એ સેમી ટ્રેલર ઇઝ એ નોર્મલી ઇક્વિપેડ વિથ અ લેન્ડિંગ ગિયર ટુ સપોર્ટ ઇટ વેન ઇઝ અનકપલ્ડ. કે આપણે જ્યારે છૂટું પાડીએ છીએ, અનકપલ કરીએ છીએ જ્યારે ટ્રેલરને કેબિનની સાથે, બરાબર છે, ત્યારે એની સાથે એક લેન્ડિંગ ગિયર લાગેલું હોય છે, જે સપોર્ટિંગ મેમ્બર તરીકે ઉપયોગ થાય છે, જે ઇઝીલી આપણે જમીન ઉપર રહી શકે છે, બરાબર. એ રોડ ટ્રેક્ટર કપલ ટુ એ સેમી ટ્રેલર ઇઝ ઓફન કોલ્ડ એ સેમી ટ્રેલર ટ્રક ઓર આર્ટિક્યુલેટેડ લોરી. કે જ્યારે આપણે ટ્રેક્ટરની સાથે કોઈ સેમી ટ્રેલર અથવા ટ્રેલર એટેચ કરીએ છીએ, તો એને કહેવામાં આવે છે સેમી ટ્રેલર, અથવા તો આર્ટિક્યુલેટેડ લોરી તરીકે પણ તમે એને ઓળખી શકો છો. એ ફિફ્થ વ્હીલ ઓન અ ટ્રક કનેક્ટ્સ એ સેમી ટ્રેલર કિંગપિન. કે જે આપણે કેબિનની પાછળ જે કોઈ એટેચમેન્ટ કરીએ છીએ, દાખલા તરીકે ટ્રેક્ટરની વાત કરીએ, તો ટ્રેક્ટરનું જ્યારે આપણે ટ્રેલર લગાડીએ છીએ, બરાબર, તો એ કિંગપિનની મદદથી આપણે ફિફ્થ વ્હીલ મિકેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ કોલ્ડ સેમી ટ્રેલર કિંગપિન. The kingpin is fully interchangeable and give a strict maintenance schedule. It should last the life of trailer. કે જ્યારે આપણે ટ્રેલરને કેબિન સાથે જોડીએ છીએ, બરાબર, એટેચમેન્ટ કરીએ છીએ કિંગપિનની મદદથી, કેવું હોય છે, ઇન્ટરચેન્જેબલ હોય છે. તમે જ્યારે જોતું હોય ત્યારે તમે ચેન્જ કરી શકો છો, અને જ્યારે આપણે એને કપલ પણ કરી શકો છો. ધીસ ઇઝ કોલ્ડ સેમી ટ્રેલર. હવે તમે આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના સેમી ટ્રેલર હોય છે, અને તમે જનરલી આર્ટિક્યુલેટેડ વ્હીકલ તરીકે પણ ઓળખી શકો છો, બરાબર. ઓટો હોલર છે, પછી બોટમ ઓર સાઇડ ડમ ટેલર છે, આ બધા કેવા છે કે જે તમે જોઈ શકો. જો આ એક એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું, મેં તમને વાત કરી કે જે પાછળનો ભાગ છે, બરાબર છે, આ જે આગળનો ભાગ છે, ત્યાં શું હોય કે ટ્રેક્ટરની જે બોગી આપેલી હોય, ત્યાં આપણે તમે કિંગપિનની મદદથી આને એટેચ કરી શકો છો, બરાબર. આ બધા કેવા ટાઈપ છે? તો કે સેમી ટ્રેલરના ટાઈપ છે, કે જેને આપણે તમે આર્ટિક્યુલેટેડ વ્હીકલ તરીકે પણ ઓળખી શકો છો, બરાબર છે. લો બોય ટ્રેલર છે, યુટિલિટી ટ્રેલર છે, બરાબર. તો આ બધા જે ટાઈપ્સ આપેલા છે, એ શેના ટાઈપ્સ છે? તો કે ટાઈપ્સ ઓફ સેમી ટ્રેલર, કે જે આપણે એક્ઝેક્ટલી આર્ટિક્યુલેટેડ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે, પ્લસ આને આપણે અલગ અલગ પર્પઝ માટે પણ ઉપયોગ કરી શકો છો, બરાબર. આ નામ પ્રમાણે અલગ અલગ ઉપયોગ માટે એને લઈ શકો છો. હવે આપણે થોડાક એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોવાના છે. આર્ટિક્યુલેટેડ વ્હીકલના તમે કહી શકો છો, અથવા તો સેમી ટ્રેલરના.
The trailer can be coupled and uncoupled quickly, allowing them to be shunted for loading and the to be trucked between depots. કે તમે જ્યારે સેમી ટ્રેલર છે બરાબર છે એને આપણે કેબિન સાથે કપલ પણ કરી શકો છો અને ઇઝીલી અનકપલ પણ કરી શકો છો કિંગ પિનની મદદથી. તો મેં તમને કીધું એમ કે કિંગ પિન શું વસ્તુ છે? કિંગ પિન ઇન્ટરચેન્જેબલ વસ્તુ છે કે જેને આપણે ટ્રેલરને જોઈન્ટિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે લોડિંગ અનલોડિંગ માટે પણ જે ટ્રેલર છે એને આપણે ઇઝીલી મૂવેબલ કરી શકીએ છીએ. In the event of breakdown, a tractor unit can be exchanged quickly and the load delivered to its destination without undue delay and without having to tranship. દાખલા તરીકે તમારે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને એક જગ્યાએ બીજી જગ્યાએ કોઈ માલ સામાન આપણે લઈ જવો છે અને અહીંયા લોડિંગ કરવો છે તો ત્યાં તમે ઇઝીલી આપણે ટ્રેક્ટરની મદદથી કરી શકીએ છીએ, કારણ કે આપણે હાઇડ્રોલિકની મદદથી ટ્રેલરને ઉપર નીચે કરી શકીએ છીએ બરાબર. અને જો આ પાછળ ટ્રેનરની કોઈ જરૂરિયાત ના હોય તો ટ્રેક્ટરની આગળનો જે ભાગ છે બરાબર છે જ્યાં આપણે ડ્રાઈવર બેઠેલો હોય તો ટ્રેક્ટર આગળ આપણે તમે ખેતી કરતા હોય તમને ખ્યાલ જ હોય છે કે આપણે ટ્રેલરની કાંઈ જરૂરિયાત ન હોય તો જનરલી આપણે ખેતીમાં કેમ આપણે ઉપયોગ કરીએ છીએ ખાલી આગળના ભાગનો બરાબર છે. ધીસ ઇઝ કોલ્ડ ટ્રેક્ટર. It is also possible to use a dolly to tow a semi-trailer behind a rigid truck and or behind another semi-trailer. કે જે ડોલી છે અથવા સેમી ટ્રેલર છે આપણે અલગ અલગથી આપણે એને પાછળના ભાગમાં જોઈન્ટ કરીને અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સ્પેશિયલ ટ્રેક્ટર નોન એઝ અ શન્ટ ટ્રક્સ આર ઓફન યુઝડ ફોર ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ. ફોર એક્ઝામ્પલ કે આપણે જે સ્પેશિયલ ટ્રેક્ટર આપેલું હોય છે એ શન્ટ ટ્રક તરીકે પણ ઓળખવામાં આવે છે જે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે મેન્યુવરિંગ સેમી ટ્રેલર એટ અ ડેપોટ લોડિંગ એન્ડ અનલોડિંગ ફેરીઝ કે આપણે લોડિંગ અનલોડિંગ માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એન્ડ ધીસ ટ્રેક્ટર મે બી લિફ્ટ ધ કપલિંગ સો ધેટ ટ્રેલર લેગ્સ ક્લિયર ધ ગ્રાઉન્ડ. કે જ્યારે તમે ટ્રેલરને અનકપલ કરી દો છો બરાબર છે જ્યારે જરૂરિયાત ના હોય તો તમે ઇઝીલી આપણે એને મૂવેબલ કરી શકીએ છીએ. કમ્પેર્ડ વિથ અ ફૂલ સ્કેલ ટ્રેલર, એ સેમી ટ્રેલર એટેચ ટુ એ ટ્રેક્ટર યુનિટ ઇઝીયર ટુ રિવર્સ સિન્સ ઇટ હેઝ ઓનલી વન ટર્નિંગ પોઈન્ટ વેર a full trailer has two turning point. કે આપણે જનરલી ટ્રેક્ટર છે એ વન ટર્નિંગ પોઈન્ટમાં તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે આપણે ટ્રેલરનો ઉપયોગ કરીને આપણે કોઈ ઇઝીલી એનો ટર્નિંગ માટે આપણે શાર્પમાં જરૂર પડે છે બરાબર. અને ફૂલ ટ્રેલર હોય છે સેમી ટ્રેલર અને ફૂલ ટ્રેલર. ટ્રેક્ટરની પાછળ ટ્રેલર લાગી અને સેમી ટ્રેલર કહેવામાં આવે છે. અને ફૂલ ટ્રેલર કે મોટો ટ્રક આપેલો હોય છે બરાબર છે તો અહીંયા આપણે ટુ ટર્નિંગ પોઈન્ટ આપેલા હોય છે બરાબર જેને કહેવામાં આવે છે ડ્રોબાર એટેચમેન્ટ. Compared with a rigid vehicle, a semi-trailer truck has a turning circle small than its overall length, making it more maneuverable. કે આપણે બીજી કોઈ રિજિડ વ્હીકલ તરીકે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ સેમી ટ્રેલરના તો સેમી ટ્રેલર ટ્રક છે એ ટર્નિંગ પ્રમાણે આપણે ઇઝીલી સ્મોલ ટર્નિંગ રેડિયસની અંદર ઇઝીલી આપણે ટર્ન કરી શકીએ છીએ બરાબર. બિકોઝ ઓફ લોંગર ઓવરઓલ લેન્થ ઓફ કાર્ગો બેડ, એ સેમી ટ્રેલર કેન હોલ્ડ લોંગર ઓબ્જેક્ટ લોંગ્સ પાઇપ બીમ્સ રેલવે ટ્રક્સ દેન અ ફૂલ ટ્રેલર. કે ફૂલ ટ્રેલરની તમે આપણે અલગ અલગ વસ્તુ તમે ટ્રાન્સપોર્ટિંગ કરી શકો છો. અને જે આપણે કાર્ગો બેડ કહેવાય કે લોંગર ઓવર, કારણ કે જે તમે મોટું કોઈ વસ્તુ લઈ જાય ટ્રક છે ટ્રકની અંદર આપણે તમે જોઈ શકો છો કે આપણે પવનચક્કીના પાંખિયા લઈ જાય છે બરાબર છે. એના જે પાંખિયા હોય છે એને ઇઝીલી આપણે મૂવેબલ કરી શકીએ છીએ. પછી રેલવેના કોઈ ડબ્બા હોય છે એને પણ મૂવેબલ કરી શકીએ છીએ. કોઈ મોટા મોટા બીમ છે પાઇપ છે એને પણ ઇઝીલી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવેબલ કરી શકીએ છીએ. Give equal length of composition, a semi-trailer has a greater load capacity. સેમી ટ્રેલર મેં વાત કરીએ કે ટ્રેનના ડબ્બા છે પવનચક્કીના પાંખિયા છે કોઈ મોટી પાઇપ છે કોઈ બીમ છે કોઈ હેવી લોડની કેપેસિટી સાથે સેમી ટ્રેલર ઇઝીલી મૂવેબલ કરી શકે છે કારણ કે એની લેન્થ પણ ખૂબ જ સારી એવી આપણને મળી રહે છે. એ સેમી ટ્રેલર હેઝ અ બેટર રેશિયો બિટવીન ટેર એન્ડ કાર્ગો વેટ્સ કે એનો વેટ રેશિયો પણ ખૂબ જ એનો સારો હોય છે. એ સેમી ટ્રેલર લીડ્સ ટુ મોર વેઇટ ઓન અ ડ્રીવન એક્સલ of the tractor than a truck plus trailer combination and advantages on snow or mud. કે જ્યારે આપણે સેમી ટ્રેલરને કેબિન સાથે એટેચ કરીએ છીએ ત્યારે બંને એક્સલની અંદર આપણે લોડ ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કારણ કે પાછળના ભાગમાં વેટ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. આગળના ભાગમાં આપણે જે લાઈવ એક્સલ હોય જે એન્જિન લાગેલું હોય છે ત્યાં એટલો બધો લોડ આપણે આવતો નથી બરાબર છે. લોકો આનું કોમ્બિનેશન છે કોઈ આપણે કોઈ ખરાબ જગ્યા હોય કે બરફવાળી જગ્યા હોય તો અહીંયા આપણે ઇઝીબલ મૂવેબલ કરી શકીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ એડવાન્ટેજીસ ઓફ સેમી ટ્રેલર. હવે એના અમુક ડિસએડવાન્ટેજીસ છે એને વાત કરીએ આપણે. સિન્સ એ સેમી ટ્રેલર રેસ્ટ ઓન અ ટોપ ઓફ ટ્રેક્ટર ઇઝ હાયર સેન્ટર ઓફ ગ્રેવિટી વિચ મેક્સ ઇટ્સ મોર પ્રોન ટુ ટિપિંગ દેન અ રિજિડ વ્હીકલ. કે જ્યારે આપણે સેમી ટ્રેલરનો ઉપયોગ કરતા હોય બરાબર ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય તો સેન્ટર ઓફ ગ્રેવિટી ખૂબ જ હાઈ હોય છે તો એને ટિપિંગ મિકેનિઝમ થોડુંક આપણને તકલીફ પડે છે.
આર્ટિક્યુલેટેડ વ્હીકલ કેન બી મોર ડિફિકલ્ટ ટુ ડ્રાઈવ ઇન અ સ્નો એન્ડ આઈસ સિન્સ અ ટ્રેલર લોઝિસ ટ્રેક્શન. કે જ્યારે આપણે બરફવાળો એરિયા હોય અને ખૂબ જ લોડ આપણે ભરેલો હોય તો રિજિડ ટ્રકના કમ્પેરિઝનમાં આપણે ત્યાં ટ્રેક્શન ખૂબ જ આપણને ઓછું મળે છે, એટલે ત્યાં આપણે ઇઝીલી આર્ટિક્યુલેટેડ વ્હીકલને ડ્રાઈવ કરી શકતા નથી. યુઝિંગ એ એન્જિન બ્રેક ઓનલી once when the situation making the composition more prone to jackknifing means the folding of articulated vehicle. કે જે આપણે વ્હીકલ ફસાઈ ગયું હોય તે આપણે જનરલી ઇઝીલી આપણે ફોલ્ડિંગ કરી શકીએ છીએ, બટ આપણે લોડને એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકતા નથી. ધીસ ઇઝ કોલ્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સેમી ટ્રેલર. ક્યારે? કે જ્યારે બરફવાળો એરિયા હોય, સ્લીપરી રોડ હોય, ખરાબ રોડ હોય, ત્યાં આપણે ઇઝીલી મૂવેબલ કરી શકતા નથી. A tractor trailer composition is more likely to jackknife on ice because semi trailer weighs significantly more than the tractor. કે ટ્રેક્ટર કરતાં આપણે સેમી ટ્રેલર કે ટ્રકની વાત કરીએ તો અહીંયા આપણે વેટ ટ્રેક્ટર કરતાં ખૂબ જ વધી જાય છે, તો આપણે કમ્પોઝિશનની અંદર ખૂબ જ આપણે તકલીફ પડે છે વેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે, બરાબર. એ રિજિડ ટ્રક કેન બી યુઝ વિદાઉટ ટ્રેલર વેર સેમી ટ્રેક્ટર હેઝ નો યુઝ ઓન ઇટ્સ આઉન. જ્યારે તમે ટ્રેલરનો ઉપયોગ કરો ત્યારે તમે લોડને ટ્રાન્સફર કરી શકો છો. તમે વિધાઉટ સેમી ટ્રેલરનો ઉપયોગ કરીએ, ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ તો કારણ જનરલી આપણે વાત કરીએ ટ્રેક્ટરની તો આપણે ખેતી માટે ઉપયોગ કરીએ અને આપણે લોડિંગ અને લોડિંગ માટે ઉપયોગ કરી શકતા નથી. ટ્રેલર હોય તો જ આપણે કામ લાગે, બરાબર. તો ધીસ ઇઝ કોલ્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સેમી ટ્રેલર. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ કે આર્ટિક્યુલેટેડ વ્હીકલ કોને કહેવામાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના લેક્ચરમાં આપણે લેવું રાખશું, બીજું પછી આપણે જોઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.